નમસ્કાર, જોઈએ આજના મુખ્ય સમાચાર। ગીર જંગલમાં 20 સિંહ નિહાળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થયા રોમાંચિત, ગીરના માલધારીઓ સાથે કર્યો સંવાદ। પ્રાચીન ગરબીની 20,000થી વધુ બાળાઓ માટે પ્રસાદ વિતરણ સેવા યજ્ઞનો ગિરિરાજ વિલા ખાતે પ્રારંભ, કોટેચા પરિવારે બાળાઓને કર્યું પૂજન। ચોકસી બજાર સ્થિત કોકો બેંકનું આઝાદ ચોક ખાતે સ્થળાંતર થયું। સંપૂર્ણ વાતાનુકૂલિત અને કોમ્પ્યુટરાઇઝ બ્રાન્ચ ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપશે। અને નાગરિકોની જમીન મિલકત પચાવી પાડનાર બંગલા ગેંગને ઝડપી પાડતી પોલીસ। સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક વિરામ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે। સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ આદિવાસી મહિલાઓને મળ્યા હતા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથથી હેલિકોપ્ટર મારફત સાસણ પહોંચ્યા હતા। વાલછેલ હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર, વન વિભાગના મુખ્ય સંરક્ષક ડૉક્ટર HP સિંઘ, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા વગેરે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ મહામહિમ સાસણગીર ખાતે સિંહ સદન પહોંચ્યા હતા, જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓએ સિંહ દર્શન માટે સફારી પાર્ક કરવાના થયા હતા।
વપા ફોલ નાકેથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં 80 સિંહોના દર્શન કર્યા હતા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો. સાંજે 7 વાગ્યા આસપાસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સફારી પાર્કથી સિંહ સદન પર પરત ફર્યા હતા. બાદમાં રાષ્ટ્રપતિ સાસણ ગીરના સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાતથી સાસણ ગીરની સ્થાનિક મહિલાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી. જૂનાગઢમાં 242 ગરબીની બાળાઓને ભોજન અને લહાણી આપવામાં આવી છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચા છેલ્લા 21 વર્ષથી નવરાત્રિ પછી પ્રાચીન ગરબીઓની બાળાઓની પૂજા કરી તેમને ભોજન પ્રસાદ અને લહાણીનું વિતરણ કરે છે. ગઈકાલથી 3 દિવસ માટે આ સેવા યજ્ઞ કોટેચા પરિવારને આંગણે યોજાયો હતો. ગિરિરાજ વિલા ખાતે આ અભિયાન શરૂ થયું હતું. જૂનાગઢ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓની પ્રાચીન ગરબીની બાળાઓને પણ 3 દિવસ દરમિયાન નિમંત્રિત કરવામાં આવે છે અને તેના ઉપર કુમકુમ તિલક કરી ગીતાબેન કોટેચા તેમજ ચાંદનીબેન કોટેચા દ્વારા બાળાઓનું પૂજન કરવામાં આવે છે. આ સાથે લાણી વિતરણ અને ભોજન પ્રસાદ સાથે નવરાત્રિની સાચા અર્થમાં કોટેચા પરિવાર ઉજવણી કરે છે. ગઈકાલે પ્રથમ દિવસે ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ અને હરિહરાનંદ બાપુએ પણ આ તકે ખાસ ઉપસ્થિતિ દાખવી હતી. કોટેચા પરિવાર દંપતીને આશીર્વાદ આપ્યા હતા. હજુ આજે અને આવતીકાલે પણ આ બાળાઓને ભોજન પ્રસાદ આપવાનો સેવા યજ્ઞ ચાલુ રહેશે તેમ ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું. અહીંયા આપણે હર વખતે જે વર્ષોથી પરંપરા છે 20-22 વર્ષથી જે આ ગરબી મંડળની 250 જેટલી ગરબી મંડળ આજુબાજુ જુનાગઢ શહેરની આજુબાજુ ગરબી મંડળની 21,000 જેટલી બાળાઓને જે હર વર્ષે જમણવાની જે પ્રથા છે એ આ વર્ષે પણ અવિરત છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ બધી દીકરીઓને અહીંયા પ્રસાદ લેવાનું અમે ઘરે બંગલે અને બધાને પ્રસાદ લઈને પછી અમે ગિફ્ટ આપીએ છીએ અને આ બધી દીકરીઓ જે અમારી ઘરે આવે છે સાક્ષાત માતાના સ્વરૂપમાં એ જોવાનો જ એક અનેરો આનંદ થાય છે અને હર વર્ષે અમે આ દિવસની રાહ જોતા હોય છે આ પ્રસંગની કે જલ્દી બધી દીકરીઓ અમારા ઘરે પ્રસાદ લે આવીને. ગિરીશભાઈ કોટેચાને ત્યાં ગરબીની બાળાઓને ભોજન પ્રસાદીનો કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે. ગિરીશભાઈ કોટેચા અને એમના પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી જુનાગઢ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદાજે 20-21,000 બાળાઓને દર વર્ષે નવરાત્રી બાદ આ પ્રકારનો પ્રસાદ આપવાનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં બાળાઓને કુમકુમ તિલક કરવા, ભોજન પ્રસાદ કરાવવો, લાણી આપવી અને બાળાઓને માતાજીના સ્વરૂપમાં આવે એવી રીતે બાળાઓ સાથે વ્યવહાર વર્તન થાય છે. ત્યારે આજે મારા સદભાગ્યે આવા શુભ કાર્યમાં સહભાગી બનવાનો મને પણ અવસર મળ્યો છે. ત્યારે હું ગિરીશભાઈ કોટેચા અને એમના પરિવારને અભિનંદન આપું છું અને એમને માતાજીના આશીર્વાદ સતત મળતા રહે એવી માતાજીને પ્રાર્થના પણ કરું છું. આવા સરસ કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા દ્વારા મને બોલાવવામાં આવી અને મારી સાથે અહીંયા જે વ્યવહાર કરવામાં આવ્યો, મારું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિએ તો બ્રેક લીધો અને સાસણની સહેલ કરી. આપણે પણ વેકેશનનો બ્રેક લઈએ તે પહેલાં સમાચારોમાં બ્રેક લઈએ.
સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની ચોકસી બજાર શાખાનું આઝાદ ચોક ખાતે નવ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શાખા ઈ ગેલેરીના માધ્યમથી 24 કલાક અવિરત બેન્કિંગ સેવાઓ પૂરી પાડશે. શાખા ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ સેન્ટ્રલ એસી અને આધુનિક સુવિધાઓથી સજ્જ એવા બિલ્ડિંગમાં નવ પ્રસ્થાન અંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોસિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન ડૉક્ટર ડીપી ચીખલિયા, પૂર્વ મંત્રી અને ખેતી બેંકના ડાયરેક્ટર જશાભાઈ બારડ, ખેતી બેંકના વાઇસ ચેરમેન જીવનભાઈ આહિર, વેપારી આગેવાન રાજુભાઈ ચોબનપુત્રા, પૂર્વ જનરલ મેનેજર તેમજ પૂર્વ ડિરેક્ટર જેએમ ભટ્ટ, સહકારી અગ્રણી જેઠાભાઈ પાનેરા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, યોગીભાઈ પઢિયાર, જે કે ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેંકના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચા તેમજ બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચા, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર સીઈઓ રાજેશ મારડિયા અને સર્વ કર્મચારી ગણને આ તકે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ની આજે આઝાદ ચોક ખાતે બ્રાન્ચનું જે ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું શુભ ઉદ્ઘાટન મારા નાનાભાઈ એવા સંજયભાઈ કોરડિયા, મારા મોટાભાઈ એવા મહેન્દ્રભાઈ મસરૂ, ડૉક્ટર ચીખલિયા સાહેબ, સહકારી પ્રદેશના આગેવાન માનનીય શ્રી જેઠાભાઈ પાનેરા સાહેબ, જુનાગઢના યુવા મેયર શ્રી ધર્મેન્દ્રએ આજે આઝાદ ચોક ખાતે આ બ્રાન્ચનો શુભ પ્રારંભ કરાવેલ છે. આ બેંક વર્ષોથી ચોકસી બજાર ખાતે કાર્યરત હતી, પણ જગ્યા ખૂબ જ નાની હોવાના કારણે આ બ્રાન્ચને શિફ્ટ કરવી પડી છે અને આજે કોઈ પણ કસ્ટમરને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે અત્યંત આધુનિક ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ ખૂબ મોટો વિશાળ લોકર રૂમ અને ઈ બેન્કિંગ શરૂ કરવામાં આવેલ છે. ઈ બેન્કિંગ શરૂ કરવાને કારણે જૂનાગઢની જનતાને 24 કલાક બેન્કિંગ સેવાઓ મળી રહેશે, જેમાં રૂપિયા જમા કરાવવા હોય તો જમા પણ થઈ શકે અને સ્વાભાવિક ઉપાડી તો શકાતા જ હોય છે. પાસબુક પણ જ્યારે જોઈએ ત્યારે મળી જાય એવું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. આપને સ્ટેટમેન્ટ જોતું હોય તો સ્ટેટમેન્ટ પણ ઈ ગેલેરીમાંથી આપને મળી જશે. એટલે સૌ પ્રથમ જુનાગઢની અંદર કોઈ સહકારી બેંકે જો ઈ બેન્કિંગ સિસ્ટમ શરૂ કરી હોય તો એ માત્ર જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે. અને જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો મુદ્રાલેખ છે કે જુનાગઢની જનતાના રૂપિયા ઉપર વધુમાં વધુ કેમ વ્યાજ આપવું અને લીધેલ ધિરાણ ઉપર ઓછામાં ઓછું કેમ વ્યાજ લેવું એની ચિંતા કરે છે. અને જુનાગઢ જનતાનો ખૂબ મોટો સાથ અને સહકાર મળ્યો છે, જેને કારણે આજ નાના બીજમાંથી વટવૃક્ષ બની ગયું છે અને એ જુનાગઢની જનતાને આભારી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે અમે અમારી જાતને સદભાગ્ય ગણીએ છીએ કે આપણી જુનાગઢની લગભગ અંદાજે 18 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો એ શુભ પ્રારંભ કરાવેલ છે ખાતા ખોલાવીને. એટલે અમે જે બેન્કિંગ કામ શરૂ કરેલ છે એ પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા ચાલુ કરવામાં આવે છે. એમને ખૂબ મોટો આનંદ અને ખૂબ મોટું ગૌરવ છે. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ ચેરમેન ડોલર કોટેજા, જે મારા ભાઈએ જ્યારે પહેલી વહેલી કોમર્શિયલ કોઓપરેટિવ બેંક એક જ જુનાગઢની અંદર હતી અને એ સમયે એણે હાથમાં લીધું અને આજે આખા ગુજરાતમાં, પછી ગાંધીનગર જો, લીંબડી જો, કોડીનાર જો, બધી જગ્યાએ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની સ્થાપના કરી છે. એની દીર્ઘ દ્રષ્ટિ છે. એની પાછળ મોટો હાથ હોય સહકારી ક્ષેત્રનો તો અમિતભાઈ શાહ સાહેબ છે કે જેણે આખા દેશના ખેતી વિકાસના ચેરમેન ડોલરભાઈને બનાવ્યો. તમને નહીં ખબર હોય કે એના લગભગ 3.5 કરોડ સભાસદો છે આખા ઇન્ડિયાના ખેતી વિકાસ બેંકના. એટલે એક દ્રષ્ટિવાળી વ્યક્તિ જ્યારે આવે ત્યારે શું કરીએ કે ડોલરભાઈ જ્યારે આવ્યા ત્યારે એક બેંક હતી જુનાગઢમાં, અત્યારે 4 શાખા છે, કોડીના, લીંબડી, ગાંધીનગર. એ એની દ્રષ્ટિનું પરિણામ છે.
આ બેંક પણ જે બનાવી છે, અદ્ભુત બેંક બનાવી છે, અને એણે કોઈ દિવસ બેંકનું પાણી પણ નથી દીધું આજ દિવસમાં, કારણ કે એ તો જ આટલું કામ કરી શકાય. એટલે મારો મોટો ભાઈ છે એટલે વખાણ નથી કરતો, પણ એક વ્યક્તિને તમે પૂછો તો સહકારી ક્ષેત્રની અંદર ડોલરભાઈની સલાહ લેવી જ પડે. આ બેંક પણ ખૂબ સફળ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં સતત 12મા વર્ષે લાયન્સ ક્લબ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી હરિવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર અને લિયો ક્લબ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને હસ્તે આ ફટાકડા વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી જય કિશનભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે ફટાકડાના વેચાણમાં જે નફો થશે તેમાં સવાયું કરી સમાજ સેવાના કાર્યોમાં વાપરવામાં આવશે. ગિરીશભાઈ કોટેચાએ સંસ્થાના ભગીરથ કાર્યને બિરદાવી સમિતિના અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ફટાકડા વિતરણ કેન્દ્રને 11 તારીખથી લઈ દિવાળી સુધી કાર્યરત રહેશે. લાયન્સ ક્લબ દ્વારા નગરજનોને આ સ્ટોલની મુલાકાત લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ રવિવારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કરવા પણ અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. જુનાગઢ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર સતત 12મા વર્ષે તમારા માટે લઈ આવી રહ્યું છે કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર. પ્રત્યેક વર્ષે જુનાગઢનો જે પ્રેમ મળ્યો છે ને, એના કારણે અમારી સમાજ સેવા કરવાની જે શક્તિ છે એ વધતી જાય છે. આપ જોઈ રહ્યા છો કે જુનાગઢની અંદર એક નાની સબવાહિની, 5 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3 ડેડ બોડી રાખવા માટેની ફ્રીજ રાખવા માટેનું જે એસી ફ્રીજ છે એ ફ્રીજ, એ સિવાયનું એક બાળકો માટેનું ક્રીડાંગણ, સતત 365 દિવસ રોજના 15 કલાક માટે ચાલતો લાયન મેડિકલ સ્ટોર, આ બધી ચીજ જુનાગઢના પ્રેમથી શક્ય બને. એટલે જુનાગઢ છે ને દર વખતે પોતાનો પ્રેમ લાયન્સના ફટાકડા ખરીદ કરીને અમારી ઉપર વરસાવે છે, ને એમાંથી આ જે ભંડોળ ઊભું થાય છે, એમાંથી આપણી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. હું જુનાગઢને વિનંતી કરું છું કે આજથી આ ફટાકડાનો સ્ટોર તમારા માટે ખુલ્લો મૂક્યો છે. વહેલા પધારજો અને દર વખતની જેમ આપનો અવનવો પ્રેમ વરસાવતા રહેજો. ધન્યવાદ. તારીખ 12/10/2025 એટલે કે રવિવારે સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 1 વાગ્યા સુધી જુનાગઢમાં જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે એના લાભાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા હરિવાડી દોમડિયાવાડીની બાજુમાં ભૂતનાથ મંદિર પાસે કરવામાં આવેલું છે. ત્યારે આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ભાગ લે અને આ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જુનાગઢના નગરજનો પણ એ પધારે એવી નમ્ર વિનંતી છે અને ભાવભર્યું આમંત્રણ. લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે દોમડિયાવાડીની બાજુની અંદર ફટાકડા પણ સસ્તા દરે વિતરણ થાય. ઘણીવાર આપણે ફટાકડામાં ભૂલ ખાઈ જાય તો એમાં ફટાકડામાં હવાઈ ગયા હોય ને ફૂટે પણ. આ લોકોની પાસે 2 દી પહેલા જ માલ બધો ખલાસ થઈ ગયો. લાયન્સ ક્લબના પ્રમુખ અને મારો નાનો ભાઈ એવો કમલેશ જોશી, જય કિશન એની ટીમ બધા પ્રમુખો જ છે. હું અહીં જેટલી વાર આવું તો તમને એક-એકના મોઢા લાગે કે આ બધા પ્રમુખો છે, પણ એક ટીમ વર્કથી ને. અને આ જેમ સેવાકીય પ્રવૃત્તિ મેં તો કોરોનામાં પણ જય કિશનને જોયું કે એણે પોતાના ચિંતા કર્યા વગર મોટી ઉંમરના મા બાપને રાખવા, રોજ સંગીતની પાર્ટી રાખવી, એને જરાય દુઃખ ન થાય. ઇવન એણે જે ઓક્સિજનનું કીધું એવી રીતે ડેડ બોડી રાખવાના 4 છે કે જેમાં 2-3 દિવસ રાખવી પડે. ઘણા અમેરિકા કે અહીંયા પહોંચ્યા ન હોય તો 3 દિવસ એમાં કંઈ પણ ન થાય એવી ડેડ બોડીના પણ ઓલા એને સ્પેશિયલ જેમ ફ્રીજ હોય જેનું પણ અલગ ફ્રીજ હોય એવું રાખ્યું છે. અને આ ફટાકડામાંથી જે આવક થાય છે ગરીબ માણસોને આખી ટીમ ઉપયોગ કરે છે. હું તો જય કિશન, કમલેશ, બધા જેટલા બ્રિજેશથી માંડીને રાજુ ભોજાણીયા, વર્ષોથી આ બધાનું એક ગ્રુપ છે અને એવી સરસ પ્રવૃત્તિ કરે છે કે આપણને પણ માન થાય. હું આજ બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ફટાકડા લ્યો કે ન લ્યો પણ એકવાર મુલાકાત કરજો. અહીં ગામ કરતાં ખૂબ સસ્તા દર્શે મળશે અને ફ્રેશ ફટાકડા મળશે. બધાને પ્રાર્થના કરું દિવાળીની અંદર પણ ધ્યાન રાખજો ફટાકડા ફોડવામાં. છોકરાઓને પણ ચેતવજો, એવી ઉતાવળ ન થાય કે એક્સિડન્ટ ન થાય. તમે આનંદ કરો એની મજા છે, પણ કોઈ પણ જાતની ભૂલ ન થાય એનું મા બાપે ધ્યાન રાખવાનું. અને ખૂબ દિવાળી બધાની હારી જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જૂનાગઢમાં આત્મનિર્ભર સ્વદેશી અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ સંયોજક સુરેશભાઈ ગોધાણી તેમજ વક્તા મહેશ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગુજરાત દ્વારા ઘર ઘર સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવે
અને લોકોને પણ જાગૃત કરવામાં આવશે. દેશમાં બનાવેલી વસ્તુઓને વેગ મળે તેના માટે હાલ આત્મનિર્ભર અભિયાનને ઘર ઘર પહોંચાડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિથી લઈ 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ સુધી આ અભિયાન શરૂ રાખવામાં આવશે. આ તકે ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પુનિતભાઈ શર્મા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આખા ગુજરાતમાં એક અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે. 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી માંડી 25 ડિસેમ્બર માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી, શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ એટલે કે 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત સ્વદેશી અભિયાન આને વેગવંતુ બનાવવા માટે એક કાર્યશાળાનું પણ આજે આયોજન થયું હતું, જેમાં ગુજરાત પ્રદેશના પ્રવક્તા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ઉપસ્થિત હતા, સુરેશભાઈ ગોધાણી ઉપસ્થિત હતા, તેમજ જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ દ્વારા એક સરસ મજાનું પ્રેસ વાર્તાનું પણ આયોજન છે અને એક આ કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાત મહાનગર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. સ્વદેશી અભિયાન જન જન સુધી પહોંચે. સ્વદેશી અભિયાનને લોકોની દરેક દુકાનમાં સ્ટીકર મારશું, દરેકના ઘર ઘર સુધી એક પત્રિકા પહોંચાડશું. આ દિવાળીના તહેવારના દિવસો છે, તો તહેવારના દિવસોમાં અત્યારે લોકો ખરીદી કરવા નીકળતા હોય તો ખરીદી કરવા નીકળે ત્યારે સ્વદેશી વસ્તુ લેવાનો આગ્રહ રાખે. સ્વદેશી વસ્તુઓને વેપાર વેચાણમાં કંઈક ને કંઈક વૃદ્ધિ મળે. દેશમાં બનેલી માટી, દેશમાં બનેલું રક્ત, દેશમાં બનેલો વેપાર, એની આવક દેશમાં ને દેશમાં રહીએ. આ એક અભિયાનને વિશેષ વેગવંતુ બનાવવા માટે આ 90 દિવસ સુધી એક જનજાગૃતિના સ્વરૂપમાં ઘર ઘર સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર છે વોકલ ફોર લોકલ. આ વોકલ ફોર લોકલના અભિયાનને વેગવંતુ બનાવવા માટે 2014 પહેલાં માત્ર 2 જ સ્ટાર્ટઅપ હતા. મોબાઈલની કંપનીઓ ભારતમાં 2 જ હતી. અત્યારે 300થી વધુ મોબાઈલના પ્રોડક્શન યુનિટ આખા ભારતમાં ચાલુ છે. કંઈક ને કંઈક ગર્વ છે કહો એ સ્વદેશી છે. આ અભિયાનનું દરેક દુકાન ઉપર તો મારશું, પણ દરેક જનતાને પણ એમ થવું જોઈએ કે નહીં, મારો ભારત છે, મારો દેશ છે, મારી માટી છે, એમને હું આગળ લઈ જાઉં, એમને આગળ વધારું. હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે એટેક થયો હતો તો એ પોતાનો દેશ પોતાના બળે ઊભો થયો, સ્વદેશને ઊભો થયો. આજે આપણને બહારની શક્તિઓ, તાકાત આપણને દબાવી જાય તો અમે કોઈને છંછેડતા નથી, પણ અમને કોઈ છંછેડે તો અમે છોડતા પણ નથી. આ તાકાત બતાવવાની અત્યારે હિંમત ભારતે બતાવવી પડશે. ત્યારે આ અભિયાનને આ વેગવંતુ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા દરેક લોકોને આહવાન કરવામાં આવે છે કે તમે જે વસ્તુ ખરીદો એ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા હોય. જે વસ્તુ વાપરો ભારત દેશમાં બનેલી હોય. તમારો રૂપિયો જાય તો ભારત દેશના કારીગરોને, ભારત દેશના રત્ન કલાકારોને, ભારત દેશના લોકોને જાય. દે દી હમે આઝાદી બિના ખડક બિના દાન, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. તો એ ચરખા ચલાવીને જો દેશની આઝાદીમાં અત્યારે ચળવળમાં મહાત્મા ગાંધીજીએ જો એમને ચળવળ પૂરી પાડી હોય ને મહાત્મા ગાંધીજીએ એમને અભિયાન પૂરું પાડ્યું હોય તો આ અભિયાન આગળ લઈ જવા માટે આ એક જનજાગૃતિ બને, જનમાનસનું અભિયાન બને એ માટે ભારતીય જનતા પાર્ટીનું આહવાન છે, અભિયાન છે. અસ્તુ ભારત માતા. મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝ પરિવાર પણ સ્વદેશી અભિયાનને પોતાનો પૂરો ટેકો જાહેર કરે છે. સ્થાનિક વેપારી પાસેથી જ ખરીદી કરવા આગ્રહભરી અપીલ છે અને ઓનલાઈન ખરીદીથી દૂર રહી સ્વદેશી અને સ્થાનિક વેપારને જોર આપવા માટે એક અપીલ છે. અપીલ બાદ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ સોસાયટી ખાતે એક્ઝિબિશન યોજાયું હતું. આગામી દિવાળી પર્વને લઈ શ્રીજી એક્ઝિબિશનમાં દિવાળી તહેવારને લઈ તમામ આઇટમોનું પ્રદર્શન તેમજ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાથ બનાવટના દીવાઓ, તોરણ, કાપડ, કટલેરી, મસાલા સહિતની વસ્તુઓ અહીં રાખવામાં આવે છે. સમગ્ર એક્ઝિબિશનને સફળ બનાવવા રાધિકાબેન લાખાણી, હિનાબેન ઠક્કર, હેતલબેન સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જેટલા ગુના આચરનાર બંગલા ગેંગના શખ્સને પોલીસે રિમાન્ડ ઉપર મેળવી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકાના સરગોડા ગામનો ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બડની બંગલા ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવેશ ઉર્ફે ભાવિન તેની બંગલા ગેંગના શહેરના ગાંધીગ્રામના કરશન ગલાભાઈ મોરી, જાંજરડા રોડનો દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા, સરગવાડાનો નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બડ, વંથલીના કોયલીનો જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણને સંગઠિત થઈ ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, ખંડણી, અપહરણ, હથિયાર ધારા અને મિલકતને નુકસાન જેવા 48 જેટલા ગુનાઓ આચર્યા હતા. ગેંગ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચના PI KM પટેલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા ગુસ્સીટોકનો ગુનો બનતો હોય આ ગુનો નોંધાયો હતો. જેના પગલે ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કરશન ગલામોરીની ધરપકડ કરી હતી. શુક્રવારે શખ્સને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તારીખ 14 ઓક્ટોબર સુધી 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પૂછપરછ દ્વારા અન્ય આરોપીઓને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. છેલ્લા ઘણા સમયથી, ખાસ કરીને 2015થી જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડા બડ જે સરગવાડાનો છે, એનો ભાઈ છે નિલેશ ઉર્ફે નીલુ ખોડા બડ, એ પણ સરગવાડાનો છે, અને કરશન ગલા મોરી જે ગાંધીગ્રામનો, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે જાંજરડા રોડનો રહેવાસી છે, અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ જે કોયલી વંથલીનો છે. આ 5 જણા સંગઠિત થઈને ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, રાયોટિંગ, અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા. તો આ સંબંધે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI KM પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસિજર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવલોકને લેતા તો આ ભાવિન બડ વિરુદ્ધ અલગ અલગ 14 ગુના નોંધાયેલા છે. કરશન ગલા મોરી વિરુદ્ધ 8, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા વિરુદ્ધ 7 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા બડ વિરુદ્ધ 9 અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે. આમ કુલ ટોટલ 30 ગુના નોંધાયેલા છે અને આ 5 જણાએ સંયુક્ત રીતના 14 ગુના આ લોકોએ ભેગા થઈને કરેલા છે સંયુક્ત રીતના. તો આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે આ લોકો એક ગુનેગારની પ્રવૃત્તિ કરતા હતા. તો એમના વિરુદ્ધ LCB PI દ્વારા ફરિયાદ દાખલ, ગુસ્સીટોક મુજબની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો તારીખ 9/10/2025ના રોજ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ જુનાગઢ ગ્રામ્ય ઇન્ચાર્જ DYSP શ્રી રવિરાજસિંહ પરમાર કરી રહ્યા છે. 5 આરોપી જે હાલ છે એ પૈકી એક કરશન ગલા મોરી જેની ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટે
કોર્ટમાં રિમાન્ડરથી રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. મોબાઈલના યુગમાં આપણે વાંચન તરફની ટેવ ભૂલતા જઈએ છીએ. આ વાંચનની ટેવ ફરીથી આપણામાં આવે, સારું વાંચીએ અને સારા વિચારો જન્મે એટલા માટે જૂનાગઢની વાંચન વલોણા સંસ્થા દ્વારા દર રવિવારે સવારે 7 થી 9 મોતીબાગ ઓડિટોરિયમ ખાતે નિઃશુલ્ક પુસ્તક વાંચવા માટે લઈ જવા માટે મળતા હોય છે. જૂનાગઢ તેમજ આસપાસના લોકો આનો ખાસ લાભ લેવા વાંચન વલોણા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. સમાચાર આ સાથે અહીંયા પૂરા થાય છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર જંગલમાં 20 સિંહ નિહાળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થયા રોમાંચિત. ગીરના માલધારીઓ સાથે કર્યો સંવાદ. પ્રાચીન ગરબીની 20,000થી વધુ બાળાઓ માટે પ્રસાદ વિતરણ સેવા યજ્ઞનો ગિરિરાજ વિલા ખાતે પ્રારંભ. કોટેચા પરિવારે બાળાઓને કર્યું પૂજન. ચોકસી બજાર સ્થિત કોકો બેંકનું આઝાદ ચોક ખાતે સ્થળાંતર થયું. સંપૂર્ણ વાતાનુકૂલિત અને કોમ્પ્યુટરાઇઝ બ્રાન્ચ ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપશે. અને નાગરિકોની જમીન મિલકત પચાવી પાડનાર બંગલા ગેંગને ઝડપી પાડતી પોલીસ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. દિવાળી પૂર્વેના રવિવારના આપ સૌને શુભેચ્છા. સોમવારે ફરીથી મળીશું. નમસ્કાર.